મિત્રો, ઘણા બધા માણસોને એક ને એક સમસ્યા હોય છે. એ સમસ્યાથી જૂજી રહ્યા હોય છે. ઘણા બધા માણસો, મોટા ભાગના લોકો આ વસ્તુને સામાન્ય ગણતા હોય છે. પણ વિશ્વાસ કરો, આ કોઈ ભવિષ્યની વસ્તુ અથવા લેક્ચર નથી. આજે તમને હું જે કહેવા જઈ રહ્યો છું તે ઘણા બધા માણસોના પ્રોબ્લેમ વર્ષો જૂના હોય છે. જ્યારે તમે રાત્રે સૂતા હોવ છો, તમારા હાથ પગમાં હજારો કીડીઓ જાણે ચડી ગઈ હોય, અથવા સવારે ઉઠો ત્યારે હાથ એકદમ તમારો સાઈડમાં પડ્યો હોય, અથવા શૂન્ય થઈ ગયો હોય, અથવા તો મુઠ્ઠી વાળી નથી શકતા એવી ખાલી ચડી જતી હોય, તો સૌથી મોટી વાત શું છે? આ કેના કારણો થાય છે? આ વિડીયોમાં આપણે કવર કરીશું. શું તમારે કેવો અનુભવ છે કે તમે ચાલતા હોય, તમારા પગમાં કે ચંપલ ક્યારેક સરકી જાય તો તમને ખબર જ ના પડે? અથવા તમને પગ શૂન્ય થઈ જતો હોય, લોહીમાં દબાણ આવતું હોય, થાકની નિશાની હોય, ડોક્ટર કહેતા હોય કે તમારી નસો હવે મરી ગઈ છે, પહેલા જેટલી કામ નથી કરતી, કદાચ તમારી છેલ્લી વસ્તુ આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે નસની ઝંઝનાહટી, નસના પ્રોબ્લેમ, નસના દુખાવા, જેને જડ મૂળમાંથી મટાડવાનો ઉપાય આજના વિડીયોમાં આપણે જોશી. હવે સૌથી પહેલા હું તમને એક વાત કહી દઉં કે ખાલી ચડવી ખરેખર તે કોના સિમ્ટમ છે. આપણે ઘણીવાર એવું માની લેતા હોય કે હાથ દબાઈ ગયો છે એટલે ખાલી ચડી ગઈ. હા, ક્યારેક એવું બની પણ શકે. જો તમને અવારનવાર આવું થતું હોય, વોર્નિંગ બેલ છે તમારા શરીર માટે. તમારા શરીરના નસો જે છે તે હવે બગડવા લાગી છે. જેવી રીતના ઇલેક્ટ્રિકલ વાયર્સ હોય છે જે આખા ઘરમાં, તેવી રીતના આખા શરીરમાં આપણી નસો જે હોય છે, જે મગજ સુધી સંદેશા વાહક પહોંચાડતું હોય, હાથ પગ સુધી પહોંચાડવાનું કામ જે આ નસો કરતી હોય, નસો રૂપી વાયર છે કરતું હોય, ત્યારે આ નસો પરોય દબાણ આવે અથવા તેમાં પોષણની ખામી સર્જાઈ જતી હોય, એને બહાર એટલે કે જેને માઇલિન શિફ્ટ કહેવામાં આવે છે, જેને ડેમેજ થવા લાગે છે. જ્યારે પણ મિત્રો આ નસો બગડે છે, વાયર છોલાય છે, ત્યારે શોર્ટ સર્કિટ જેવું થાય છે. તેવી રીતે આપણા શરીરમાં ઝંઝનાહટી થવી, કીડીઓ ચાલતી હોય એવો અનુભવ થવો, લાંબા સમય સુધી દબાણ રહેવું, નસ ધીમે ધીમે મરવા લાગે. જ્યારે નસ સંપૂર્ણપણે મરી જાય ત્યારે તમારે દુખાવો થતો હોય, તે બંધ થઈ જાય, શરીર ખોટું પડવા લાગે, ત્યારે એક રોગ ચાલુ થાય. તેનું નામ છે પેરેલાસિસની શરૂઆત. હવે પ્રશ્ન એ થાય કે આપણામાં આ તકલીફ છે એ શેના કારણે થાય છે? એ જાતે કેવી રીતે ખબર પડે? તેને સમજવા શું તેનું સિમ્ટમ છે? શું એક સરળ ટ્રીક છે મિત્રો, જે તમે ઘરે બેઠા આરામથી નિરાતે સમજી શકો છો? બંને હાથ પગમાં તકલીફ હોય, જો તમને બંને હાથ અને પગમાં એક સાથે ઝંઝનાહટી થતી હોય, ખોટું પડી જતું હોય, જાણે મોજા પહેર્યા હોય એવો ભાગ બહેળો થઈ જાય, તો સમજી લ્યો કે આ સમસ્યા મિત્રો 99% 98% વિટામિન B12 ની કમી છે તમારી અંદર થવા લાગી છે. ડાયાબિટીસના કારણ થવા લાગ્યા છે. માત્ર એક જ બાજુ તરફ જો તમને માત્ર જમણા હાથ અથવા માત્ર ડાબા હાથમાં તમને જો ખાલી ચડી જતી હોય, ખાલી કમરની નીચેના ભાગમાં પગ સુધીમાં તમારા પગમાં ખાલી ચડતી હોય, જેને આપણે દેશી ભાષામાં સાયટિકા પણ કહીએ છીએ, તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારી કરોડરજ્જુ મણકા જે થઈ ગયા તે નસ તેની અંદર દબાઈ રહી છે. આ નાનકડો તફાવત સમજવો બહુ જરૂરી છે, જેથી તમને પરફેક્ટલી યોગ્ય દિશા મળે અને તેના તરફ તમે ઇલાજ કરી શકો. આમાંથી ઘણી મહિલાઓ ખાસ કરીને સવારે ઉઠે ત્યારે હાથમાં ભયંકર ખાલી ચડી જતી હોય, હાથ ભારે ભારે લાગે, આંગળીઓ વળતી ના હોય, તેને મેડિકલ ભાષામાં વાત કહીએ છીએ કાર્પલ નર્વ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હા મિત્રો, આપણા કાંડાની વચ્ચેના મુખ્ય નસ પસાર થતી હોય, અથવા જેને મેડિકલ નર્વ સિસ્ટમ કહેવાય છે, તે આખો દિવસ બેઠા બેઠા કામ કરતા હોય, કોમ્પ્યુટરમાં કામ કરતા હોય, અથવા કોઈ લેડીઝ રસોડામાં લોટ બાંધીને અથવા કપડા નીચોવા અથવા કાંડાને સતત પ્રેશર આપતું હોય એવું કામ કરતા હોય,
અને રાત્રે સૂતી વખતે ઘણીવાર હાથ વળેલો રહી જતો હોય અથવા ઉપર રહી જતો હોય તો નસ દબાણનું પરિણામે સવારે ઉઠો ત્યારે હાથ પગમાં જીવ જ નથી તેવો અનુભવ થવો. આ વસ્તુ જે છે મિત્રો, આને અવગણવાનું નથી, કારણ કે હાથની નસો સુકાવા લાગે, હાથના પકડ સાવ જાતી રહે, ત્યારે તમારી આંખો ખોલે ત્યારે કાંઈ પણ કામનું નથી. જો તમને 90% લોકો આ ભૂલ વિશે જાણતા કદાચ તમે પણ કરી રહ્યા છો. ખાલી ચડે એટલે દુખાવો થાય એટલે આપણે સીધા મેડિકલ સ્ટોરમાં ભાગીએ છીએ અને એક જ વસ્તુ પેન કિલર ખાઈએ છીએ અને તેનું ગ્રહણ કરીએ છીએ. થોડાક સમય તમારા માટે સારું, દવા ઉત્તમ, અને પાછું એવું ને એવું થયા. કારણ કે પેન કિલર માત્ર મગજના દુખાવાના સંદેશનો વાહકનો આપતો રસ્તો બ્લોક કરે છે. એ તમારી દબાયેલી નસ, ડેમેજ થયેલી નસ રિપેર કદાપી નથી ને કરતું. કારણ કે માત્ર B12 ની ગોળીઓ ખાવાથી અથવા B12 ના ઇન્જેક્શન લેવાથી એ પણ ટાઈમનો ઉકેલ નથી. કારણ કે જો સમસ્યા મણકામાં છે, સમસ્યા મણકાના નસના દબાણમાં છે, તો દુનિયાની કોઈ પણ ગોળી નસને બહાર નહીં કાઢી શકે. એના માટે તમારે તમારી જીવનશૈલીમાં ધ્યાન આપવું જોઈએ, કસરતમાં ધ્યાન આપવું જોઈએ. તમારી નસો કેટલી નબળી પડી ગઈ છે એ ઘર બેઠા ચેક કરવું હોય તો ચાલો હું તમને એક નાનકડો હોમ ટેસ્ટ ઉપાય કહેવા જઈ રહ્યો છું, જે તમારા ઘરમાં કોઈને કોઈ કહો. એક રૂનું પૂમડું અથવા નરમ પીછું લ્યો. હવે તમે આંખ બંધ કરી દો અને તે વ્યક્તિને કહો કે તમારા પગના તળિયે, આંગળીએ, એળીએ એ પીછું હળવેકથી ફેરવે. જો તમને પીછાનો સ્પર્શ બરાબર ના અનુભવ થાય અથવા તમને ખબર જ નથી કે કઈ સ્પર્શ થઈ રહ્યું છે તો તમે ચોક્કસ કહી શકો છો, ખાતરી છે, આ ઘંટી છે કે હવે સંવેદનશીલતા તમારી પૂરી થઈ ગઈ છે. ડાયાબિટીસના દર્દીઓને દર 15 દિવસે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. હવે હું તમને વાત કરું ઇલાજની, તો ઇલાજ મિત્રો ખરેખર 100% રિઝલ્ટ અપાવવો છે તો હું તમને 2 જાદુઈ કસરત કહીશ જે તમારે રોજ કરવાની છે. પહેલી કસરત પગ માટે ટુઆ સ્ટ્રેચિંગ. સવારે જ્યારે આંખ ખુલે ત્યારે પથારીમાં સીધા નીચે પગ મૂકવાની ઉતાવળ નથી કરવાની. પથારીમાં જ બેઠા થાવ અને તમારો એક પગ સીધો રાખો. હવે ઘરમાં વપરાતો ટુવાલ તમે તમારા પગના પંજામાં એટલે કે આંગળીઓમાં થોડાક નીચેના ભાગમાં વીંટોળી દો. ટુવાલના બંને છેડા હાથમાં પકડીને ધીમે ધીમે તમારી તરફ ખેંચો, જેનાથી તમારી પેઢી ખેંચાય. આ સ્થિતિ 30 થી 35 સેકન્ડ સુધી કરો, રોકાઈને કરો, પગની 3 વાર કરો. આનાથી પગમાં જે સાયટિકલ નસ છે તે છૂટા પડશે, લોહીનું પરિભ્રમણ સુધરશે, ચાલવું ઈઝી થશે. બીજી કસરત હાથ માટે નર્વ ગ્લાઇડિંગ. જો તમારે સવારે હાથ તમારો ખોટો પડી જતો હોય તો આ કસરત રામબાણ સીધો ઊભા થઈ જશો. તમારા બંને હાથને ખંભાના સમાંતર બાજુ સીધા ફેલાવો, જાણે તમે ટ્રાફિક પોલીસ વાળા હોય. બંને બાજુ વાહક રોકવાના છે એવી રીતના તમારી પ્રવૃત્તિ કરવાની છે. હવે કાંડામાંથી પંજાની ઉપર તરફ વાળો. ત્યારબાદ તમારા માથાને એક બાજુ નમાવો અને કાંડાને બીજી બાજુ ઢીલું છોડો. આ કસરત જાણે વાયરના પ્લગને ભરાવો અને ખેંચાતો હોય તેવું લાગશે, એટલે કે નસો પોતાની જગ્યાએ સરકીને હોય એવું લાગે છે. નસો હશે તે છૂટી પડી જશે. રોજ સવાર સાંજ 10 મિનિટ આ રિપીટ કરશો, કસરત કરશો તો પણ તમે જોશો જ્યાં સુધી તમારા રસોડા મિત્રો એક વસ્તુ ઉપાડે, તેનું નામ છે સફેદ ઝેર. તમારી મૂકવાની છે અને ખાંડ મેંદાથી દૂર રહેવાનું છે. એનાથી નહીં થાવ ત્યાં સુધી દુનિયાનો કોઈ પણ દવા તમારી નસોને સાજી નહીં કરી શકે. મિત્રો કહેવાય છે કે ખાંડ શરીરમાં જઈને સોજા પેદા કરે છે, જે નસોની અંદર તમારી નસો જે છે તેને ખાઈ જાય છે. બીજું માત્ર ઇન્જેક્શન, કેવિટની ઉણપ, આહારમાં બદલાવ. શાકાહારી લોકો બેસ્ટ ઓપ્શન છે. ફણગાયેલા કઠોળ, મગ, ચણા, મઠ ફણગાયેલા રોજ સવારે ખાવાની આદત પાડો. આ પ્રક્રિયા દરમિયાન તમે બીટ, અન્ય વિટામિન્સ અને ઘણા બધા વધી જશે. ઉપરાંત દેશી ગાયનું દૂધ, દહીં, છાશને તમારા રોજિંદા ભોજનમાં સામેલ કરો. નસોને મજબૂત કરવા માટે આનાથી સારો કોઈ વિકલ્પ નથી. મિત્રો અગંભીર ચેતવણીની વાત કરું, જો તમને ખાલી ચડવાની સમસ્યા હોય, 6 થી
વધારે હોય, 6 મહિનાથી વધારે હોય, એને ઇગ્નોર ના કરતા તમારું આ નર્વસ સિસ્ટમ ન્યુરોપોસ્ટ અથવા ડોક્ટર કોઈને બતાવી શકો છો. મિત્રો, ઇન રિસ્ક્યુબલ એટલે કે એવું નુકસાનની ભરપાઈ કોઈ પણ ઓપરેશન નહીં કરી શકે. જો તમે 6 મહિનાથી વધારે દુખાવા ખાલી ચડતી હોય, તમને ખાલી ચડે અને દુખાવો થાય તો તમારા પગ કે હાથ લાકડા જેવા થઈ જાય, તો તેને પેરાલિસિસ કહેવામાં આવે છે. એટલે રાહ નથી જોવાની, આજે જ જાણી લ્યો. આ વિડીયો જોયા પછી તમારે તરત જ ટ્રીટમેન્ટ કરાવવાની છે. બીજું કહું તો એક ગરમ કે ઠંડો શેક, જો તમને સાયટિકાની તકલીફ છે, કમરની નસનું દબાણ છે, કમરમાં હંમેશા ગરમ પાણીની કોથળીનો શેક કરવાથી સ્નાયુ ઢીલી પડે, નસ પર દબાણ ઘટે. હંમેશા તમને ડાયાબિટીસ છે તો શેક કરવાનું ખૂબ સાવધાની રાખવાની છે, ડોક્ટરની સલાહ લેવાની છે, કારણ કે તમને ગરમીનો અહેસાસ ન થાય, ચામડી દાજી જવાની શક્યતા પણ વધી જાય છે. પગરખા, વપરાયેલા કકડ તાળીવાળા જૂતા કે ચંપલ ફેંકી દેવાના છે. હંમેશા સોફ્ટ કુશળવાળા આરામદાયક સ્પોર્ટ શૂઝ અને અર્થપેડિકલ ચંપલ જ વાપરવાના છે. ડાયાબિટીસ વાળાને ખાસ કરીને દર્દીઓ છે રોજ રાત્રે સૂતા પહેલા પોતાના પગના તળિયે આરીસામાં જોવાના છે, કારણ કે જો તમને પગમાં કાકરો વાગ્યો હશે તો નાનો ઘા થયો હશે, દુખાવો નહીં થાય, કારણ કે આ નસો નબળી છે. ઘા મોટો થઈ જાય અને ઇગ્નોર કરો તો તમારા પગ પણ કપાવવો પડે તેવું લાગે. મિત્રો, નસોને ફરીથી જીવિત કરવાની, હાથ પગને ખાલી ચડવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે સચોટ માહિતી આ માત્ર વિડીયો નથી, એક જીવન બચાવનારી માહિતી તમારી સમક્ષ રજૂ કરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મિત્રો, એક શેર પેરાલિસિસથી બચાવી શકે છે કોઈ વ્યક્તિને, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર લખજો કે શું તમને પણ આવી તકલીફ છે, અને જો એક્સટર્નલ તકલીફ હોય તો નીચે કમેન્ટમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ, સચોટ ઉપાય પણ આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.